જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદકુમારો મેં સ્વામી નિવૃત્પાનુજા કૃતાર્થમ અન સંશય. હવે વાલા વૈષ્ણવો, આજે હું આન્યરના એક માજીનો વાર્તા પ્રસંગ કરીશ. આ પ્રસંગ ખૂબ જ ભાવાય છે અને ખૂબ જ સુંદર પ્રસંગ છે, તો વૈષ્ણવો વચ્ચેથી સ્કીપ ન કરતા અને પૂરેપૂરો સાંભળજો. ખૂબ જ સરસ પ્રસંગ છે. હવે આન્યરના માજીને શ્રીનાથજી બાબા રોજ એમના ઘરે આવીને દર્શન આપતા અને માજીના ઘરે લાલન બિરાજતા હતા. હવે તમે જુઓ, શ્રીનાથજી બાબા જેની ઘરે દરરોજ આવતા તે કેવા ભગવતીય માજી હશે. તો શ્રીનાથજી દરરોજ એની ઘરે બિરાજતા ને બોલતા, હું દેવદમન છું. શ્રીજી બાબાએ કહ્યું, દ્વાર ખોલો, મારે ઘરમાં આવવું છે. માજી કહે છે કે કૃપાનાથ, આપ દેવદમન છો, પણ હું મારા નાનકડા લાલને ખોળામાં પોઢાડી રહી છું, માટે એક ક્ષણ પણ તેને છોડીને ઊભી થવું તો એ નહીં રહી અહીંયા, અને એને છોડીને ઊભી થાવ તો આ દેહમાં મારા પ્રાણ નહીં રહે, માટે આપ જાઓ અને પાછા કાલે પધારજો. હવે વાલા વૈષ્ણવ, વિચાર કરો, સાક્ષાત શ્રીજી બાબા આવે છે છતાં પણ તેને કહે છે કે કાલે આવજો. તો તેને દેવદમનમાં શ્રીનાથજી જ દેખાય છે, એટલે કે એક શ્રીનાથજી મારી પાસે છે, તો પ્રભુ તમે કાલે આવજો, એમ ડોસીમાં ભાવવાયુ સ્વરે શ્રીજી બાબાને કહે છે. હવે એક દિવસ લાલને કહ્યું કે મને ડર લાગે છે, નીંદર નથી આવતી, તું મને વાર્તા સંભળાવ માજી. ત્યારે માજી લાલનને વાર્તા સંભળાવતા હતા, ત્યાં કોઈએ બહારથી બારણું ખખડાવ્યું. માજી પૂછે છે, કોણ છે? તો એ માજીને લાલનમાં એટલી આસક્તિ છે કે પોતાનો દીકરો જ માનીને સેવા કરે છે. એના વિના એક ક્ષણ પણ માજી રહી શકતા ન હતા. ઠાકોરજીને પોઢાડ્યા પછી પણ વારે વારે કહે, ડરતો નહીં હો, હું અહીંયા જ સૂઈ જાઉં છું. પ્રભુ પણ કહે છે કે જે મને જે રીતે ભજે છે ને એને હું પણ એ જ રીતે ભજું છું. એ ન્યાય પ્રભુ પણ કહે છે, મને ડર લાગે છે તો તું મારી પાસે આવીને સૂઈ જા. એવી લીલા કરતા કે માજી ઠાકોરજીને છોડીને ક્યાંય પણ બહાર ન જાય, અને ઠાકોરજી પણ એના વિના એક ક્ષણ પણ ન રહે. આવો મા દીકરાનો સાક્ષાત ગાઢ સંબંધ હોય તેવો ઠાકોરજી અને લાલન અને માજીનો હતો. હવે એ બીજા દિવસે શ્રીજી બાબા પધાર્યા અને આજ્ઞા કરી કે તને ધન્ય છે, તારે ઘેર બિરાજતા લાલનમાં અને મારામાં તને કોઈ ભેદ જ નથી. એટલે વાલા વૈષ્ણવ, એ લાલનમાં સાક્ષાત શ્રીજી બાબાનું સ્વરૂપ જ માજી જોતા હતા. એ પણ મારું સ્વરૂપ છે. તું લાલનની સેવા કરતી હતી અને એને છોડીને મારી પાસે ન આવી, એમાં પણ તે મારી જ સેવા કરી છે, અને હું તારા પર પ્રસન્ન થઈ છું. તારે જે જોઈએ તે માંગી લે, એમ માજીને શ્રીજી બાબા કહે છે. તો વાલા વૈષ્ણવ, માજી શું કહે છે કે પ્રભુ આમ પ્રસન્ન થયા અને મારા ઘરમાં લાલા પ્રસન્નતાથી બિરાજે છે. હવે મારે બીજું શું જોઈએ? કારણ કે જેને અલૌકિક ભાવ વાલા વૈષ્ણવ હોય છે તેને લૌકિકની કશી પણ ઈચ્છા હોતી નથી. વધારે જે ભગવતી હોય છે અને અલૌકિકમાં રાજતા હોય છે તેને લૌકિકનું જરા પણ મોહ માયા તેને ટૂંકમાં સ્પર્શ કરતી જ નથી. તો કૃપાનાથ, મારા ઘરમાં જે લાલ બિરાજે છે ને એ બહુ નાનો છે. મને બહુ નાના લાલ પધરાવી આપ્યા છે. અહીં શ્રી ગિરિરાજી પર ઘણા બધા વાંદરાઓ ફરતા હોય છે. ગામમાં લોકો વાતો કરે છે કે વાંદરા લોકોના ઘરમાં ઘૂસી જઈ નાના બાળકોને પણ લઈ જાય છે. આપ કંઈ આપવા જ માંગતા હોય તો એવા આશીર્વાદ આપો કે એ નાના લાલનને કોઈ વાંદરો કોઈ દિવસ લઈ ન જાય. જો કેવી માંગણી કરે છે. તો શ્રીજી બાબા કહે છે કે હું તો અહીંયા આવ્યો છું, મારી ઈચ્છા છે કે તું કંઈક માગ તો ખરા, જે કહે તે હું તને આપીશ, તું જે માંગે ને તે હું તને આપું. તો માજી કહે છે, વાલા વૈષ્ણવ સાંભળો, કે આ છે સર્વાત્મ ભાવ. એટલે શ્રી ઠાકોરજી સિવાય ભક્તના મનમાં કોઈ વિચાર કે કોઈ કલ્પના ક્યારેય રહેતી જ નથી. આવી અવસ્થા જ્યારે આવી જાય ને વાલા વિષ્ણુ, ત્યારે આ જીવતે જીવ પુષ્ટિ માર્ગે મોક્ષનો અનુભવ થાય છે. એટલે એને જીવતે જીવ જ માણસ કહે છે ને કે પુષ્ટિ માર્ગે મોક્ષ જાણે મળી ગયો. કારણ કે તેને બીજી કોઈના વિચાર આવતા જ નથી, ફક્ત એક શ્રી ઠાકોરજી જેના માટે અતૂટ છે. હવે જ્યારે એનું સમગ્ર જીવન સેવામય થઈ જાય, ઠાકોરજી એના વિના રહી ન શકે, શ્રી ઠાકોરજી વિના એ ન રહી શકે. વૈષ્ણવનો તો કામ પણ જ્યારે એવી અવસ્થા આવી જાય છે ને કે એના ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજી વિના રહી ન શકે, એ જીવનો સાચો મોક્ષ છે. એટલે વાલા વૈષ્ણવ, જ્યારે આપણામાં આવી તૃપ્તતા આવી જાય, આવી ભાવના આવી જાય, આવી દીનતા આવી જાય, આવી અલૌકિકતા આવી જાય, ત્યારે આ ભાવ સિદ્ધ થયો કહેવાય કે એ જ સાચો મોક્ષ ગણી શકાય વાલા વિષ્ણુ. તો શ્રીનાથજી બાબાએ આ સાંભળી તેના પર કૃપા દ્રષ્ટિ કરી, પોતાનો શ્રીહસ્ત માથે મૂકીને આજ્ઞા કરી કે માં,
કોઈને હું માંગવાનું કહું તો લોકો તો હજારો વસ્તુઓ, ધન દોલત, સુખ, વૈભવ, ન જાણે કેટલું કેટલું બધું માંગે છે. પણ આજે જ્યારે મેં આવીને તને માંગવાનું કહ્યું તો તે મારી પાસે પણ મારું જ સુખ માંગ્યું. મારી ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, મારી તને ધન્ય છે, તારી વીરતાને, તારી દીનતાને, તારા અલૌકિક ભાવને, તારા પોતાકી પણ તે જે ઠાકોરજી સર્વસ્વ છે એ ભાવને પણ તને ધન્ય છે, એમ શ્રીજી બાવા માજીને કહે છે. હવે વાલા વૈષ્ણવો, આ પુષ્ટિ માર્ગ તો આપણો પ્રેમનો માર્ગ છે, સ્નેહનો માર્ગ છે, દીનતાનો માર્ગ છે, કરુણાનો માર્ગ છે અને સદા વાત્સલ્યમય માર્ગ છે. કે આ પ્રેમના માર્ગમાં આપણે જેટલી યાદ પ્રભુને કરીએ તેટલા પ્રભુ પણ આપણને યાદ કરતા હોઈએ જ છીએ. આપણે રડીએ તો આપણા આંસુ તો દેખાય, પણ પ્રભુના આંસુ આપણે જોતા નથી. પ્રભુ પણ આપણે માટે વ્યાકુળ થાય છે, પ્રભુ પણ આપણને જોવા માટે તરસે જ છે, કારણ કે આ સ્નેહનો માર્ગ છે વાલા વૈષ્ણવો. અને સ્નેહના માર્ગમાં તો આદાન પ્રદાન હોય, એટલે આપણે જેવો અનુભવ થાય તેવો શ્રી ઠાકોરજીને પણ થતો હોય. આ ત્યારે બને કે જ્યારે શ્રી ઠાકોરજી મારા પોતાના જ છે, મારું બાળક છે, સંજીવ વાત્સલ્ય ભાવ રાખો, ત્યારે આ ભાવ ખરેખર આપણામાં જાગૃત થાય છે વાલા વૈષ્ણવો. પછી એક એવી અવસ્થા આવી જાય છે ને કે આપણે એક ક્ષણ માટે પણ બહાર જઈએ તો એમ લાગે કે પ્રભુને જોયા વિના યુગો વીતી ગયા છે, એવો અનુભવ જીવ કરતો હોય છે. પણ જ્યારે આપણા પ્રભુને આપણે માટે આવું લાગે ને ત્યારે સાચા અર્થમાં મોક્ષ છે. હવે આનાથી વધારે મારે શું જોઈએ? એટલે કે ઠાકોરજી વિના આપણે ગમે, પરંતુ આપણા ઠાકોરજીને પણ આપણા વિના ન ગમે, આવી ભાવના જ્યારે ઓતપ્રોત થાય ત્યારે માનવું કે આપણો સાચો સ્નેહ ઠાકોરજી પ્રત્યે છે. તો વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગ મોક્ષનું સ્વરૂપ હવે આપણે સમજી ગયા કે આવી જ્યારે અલૌકિકતા આપણામાં આવે, ઠાકોરજી પ્રત્યે એક પ્રાગ પ્રીતિ સ્નેહ વાત્સલ્ય ભાવ આવે ત્યારે એને પુષ્ટિ મોક્ષ કહેવામાં આવે છે. પ્રભુને આપણી એટલી બધી આદત પડી જાય ને, ટેવ પડી જાય ને કે એ પ્રભુ જ્યાં પણ જુએ ને ત્યાં પ્રભુને આપણે દેખાઈએ. પ્રભુની અંદર આપણા માટે આવો સર્વાત્મ ભાવ આવી જાય, એ તો આપણે વૈષ્ણવોનો જ મોક્ષ છે, જેના વિના રહી શકતા નથી. એક ક્ષણ પણ દૂર ન રહી શકે એવી અવસ્થા આવે તેનું નામ આ મોક્ષ અને પુષ્ટિ માર્ગે મોક્ષ આપણે વાલા વૈષ્ણવો કહીએ છીએ. આવો પુષ્ટિ માર્ગે મોક્ષ આપણામાં આવે ત્યારે આપણે ખરા વૈષ્ણવ કહેવાયા. તો વાલા વૈષ્ણવો, રુદ્રાસુર પણ આમ જ કહે છે કે પ્રભુ એવી કૃપા કરી સદા સર્વદા આપના ભક્તોની વચ્ચે ઘેરાયેલો રહું, સદા આપના ગુણગાન ગાતો રહું. અને શ્રી મહાપ્રભુજી પણ કહે છે કે નિવેદનમ તું સ્મર્ત્યમ સર્વથા તાદર્શ જને, એટલે નિવેદન કરનાર લોકોએ સદાય હંમેશા પોતાના શ્રી ઠાકોરજીનું સ્મરણ કરવું, ચિંતન કરવું વગેરે વાત પણ એણે બતાવી છે. તો વાલા વૈષ્ણવો, આ માજી એવા ભગવતી હતા કે એના વિના ઠાકોરજી રહી ન શકતા. આવું જ્યારે તાદર્શી પણ આપણામાં આવી છે ત્યારે આપણો પુષ્ટિ માર્ગે મોક્ષ સાચો ગણી શકાય. તો આવો ભાવવાહી પ્રસંગ અહીંયા પૂરો થાય છે. હવે આગળ એક આજનો પુષ્ટિ પ્રસંગ કરું છું કે શ્રીજી મહારાજ આપણા છે ને આપણા માટે નથી, એવું આપણે શ્રીજીને શા માટે કહીએ છીએ? તો એનું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે પ્રભુ પાસેથી કંઈ લેવું નથી, પરંતુ આપણે આપણી જાતને પ્રભુજીને સોંપી દેવાની છે. અને વિપરીત પરિસ્થિતિ આવવા છતાં પણ શ્રીજીને મોકલેલો પ્રસાદ સમજીને પ્રસન્ન રહેવાનું છે. એટલે ગમે તેવી પરિસ્થિતિ કદાચ વિકળ આવે તો પણ, વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે ઠાકોરજી આપણે પ્રસાદ મોકલેલો છે માનીને દુઃખ ભોગવવા, પણ આપત સહન કરવા, વિપત્તિ સહન કરવા વાલા વૈષ્ણવ સજાગ રહેવું જોઈએ. આપણે સુખમાં તો ઠાકોરજીએ સુખ આપી તો ઠાકોરજીનો આભાર માનીએ છીએ, પરંતુ દુઃખમાં પણ આભાર માનવો જોઈએ કે મારાથી એવું કર્મ થઈ ગયો હશે એટલે ઠાકોરજી મને આ દુઃખ આપ્યું. એ રીતના વહેલા વૈષ્ણવ ઠાકોરજીનો પ્રસાદ સમજવો જોઈએ. અંતમાં તો શ્રી કૃષ્ણમાં જ મારી ગતિ હોય, શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે, એવો આપણા મનમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ કે શ્રી કૃષ્ણ એક જ આપણા પતિ પરમેશ્વર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણ એવો ગતિમમ મારા વિચાર પ્રમાણે આવો અર્થ હોઈ શકે. એટલે શ્રી કૃષ્ણ જ આપણા ગતિમય છે અને શ્રી કૃષ્ણમાં જ આપણી ગતિ થાય એવો પુષ્ટિભાવ આપણે હોવો જ જોઈએ. જો શ્રી ઠાકોરજીની સેવામાં સ્નેહનું જો એટલું જ મહત્વ છે તેટલું જ માનવદેહમાં વાલા વૈષ્ણવો શ્વાસનું મહત્વ છે. સ્નેહ વગરની સેવા તો માત્ર ક્રિયાવત જ છે, કારણ કે શ્રી ઠાકોરજી માત્ર સ્નેહથી જ બંધાય છે. પ્રેમ તણાતાંતણીએ વાલો આવીને બંધાય, વાલો ભક્તોને વસ્તાય. એટલે જ્યાં પ્રેમ સ્નેહ હોય છે ત્યાં ઠાકોરજી દોડતા ચાલ્યા જાય છે. ભગવતીનો સંગ એ જ જીવનનો સાચો અનુભવ કરાવે છે. આ જીવન દુર્લભ છે, ભાગ્યથી આ મનુષ્ય દેહ મળ્યો છે. ભગવતીનો સંગ મળે ત્યારે જ સમજમાં આવે કે સારું થયું, મને માનવ દેહ મળ્યો, વૈષ્ણવનો દેહ મળ્યો, જેથી ભગવત વાર્તા સત્સંગ કરવાનો મને લાભ મળ્યો. આ ભગવતીને સાથે મળ્યો છે.
હવે દર્શન કરતાં એવો ખ્યાલ આવે કે પ્રભુએ એવા નેત્રો આપ્યા જેનાથી ભગવત દર્શનનું સુખ મને મળી રહ્યું છે. આ રીતે ઠાકોરજીને આપણે સરસ મજાની આંખો આપી છે, નેત્રનું સુખ આપ્યું છે, માનવું જોઈએ. અને જ્યારે વાલા વૈષ્ણવ આપણે સેવા કરતા હોઈએ ત્યારે આ દુર્લભતાનો ખ્યાલ આવે કે શ્રી ઠાકોરજીએ એવી આંખો આપી છે, એવા હાથ આપ્યા છે, એવા પગ આપ્યા છે કે જેથી હું ઠાકોરજીની સેવા કરી શકું છું, હું દોડીને મંદિરે હવેલીએ જઈ શકું છું, ઠાકોરજીના દર્શન કરી શકું છું. એવી રીતે જ્યારે આ અલૌકિક તત્વો સામે મળે ને ત્યારે ખ્યાલ આવે કે પ્રભુએ મને એવો માનવદેવ આપ્યો જેનાથી આ બધું જ સુખ હું લઈ શકું છું. કથા સાંભળતા એવો ખ્યાલ આવવો જોઈએ કે પ્રભુએ કેવા કર્ણ આપ્યા જેનાથી આપણું ભગવત કથા, વાર્તા, પુષ્ટિ પ્રસંગ બધું સાંભળી શકું છું. પૈસાની કિંમત ક્યારે? જ્યારે બજારમાં અનેક સુંદર વસ્તુઓ મળતી હોય ત્યારે થાય કે સારું છે, આપણી પાસે પૈસા છે તો આ બધી વસ્તુઓ લઈ શકું છું. પરંતુ જ્યારે શ્રી ઠાકોરજી પાસે આપણે સેવા કરતા હોઈએ ત્યારે આપણે થાય છે કે શ્રી ઠાકોરજી આ બધા અંગો આપ્યા છે, તેથી હું ઠાકોરજીની સેવામાં આ બધા અંગનો ઉપયોગ કરી શકું. તો આવો દીનતા ભાવ પણ આ વાલા વૈષ્ણવ આપણામાં હોવા જોઈએ. તો આ બંને પુષ્ટિ પ્રસંગો મારા અહીંયા પૂરા થાય છે. અને આ પ્રસંગો કહેવામાં વાલા વૈષ્ણવ મારી કે ક્ષતિ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશો જી. અંતમાં સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.